ઊંચા ઘર ના આવે ને ત્યાં તો મોઢે હે ને સુંદરી બાંધીને આવે હે કેવી લાગુ આજો હલખાઈ ગયા મમ્મી આવ્યા ને એટલે એને કંઈક લઈ આવી રો બતારું એને ખબર છે લઈ આવ્યું કે પાછી કેરીઓ આવી ગઈ ઘરની આંબાની હેલો યુટ્યુબ અંદર કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે તો અત્યારે હે ને અમે વહી ગયા કામે અને કેટલા વાગે વહી ગયા 6 વાગે કામે વહી ગયા મમ્મી રહોડામાં ગયા ક્યારે આવશે કીધું ભાઈ મને કીધું દઈ દે લગભગ એમ કહેતા આજ આવતા રહે રોંઢે આવતા રહે મમ્મી રોંઢે આવતા રહે નહીં લીધું પેલા વહી ગઈ હતી નાવા તો તમારે મોડું થઈ ગયું નકર તો હું 8 વાગ્યાનો ઉઠી ગયો હોઉં તો મારે નાવા જવું હતું તે રાતે વહી ગઈ એટલે મોડું થઈ ગયું 8 વાગ્યાનો તો ઉઠ્યો હતો તો ગમે અત્યારે પાણી આવી ગયું હોય ને સાઈઝ લઈને આવી તો શું કહે પાણી હાથે બીવે બાંધવો હે પણ કે બંધાતો નથી ક્યાં બાંધવો આ બાંધા અહીંયા નથી રહેતો ફટાયો તો બાંધા દીદી આ તમારું આખું હેન્ડલ ફેરવી ભાગી દે તો ગમે હું ટાકો જોવા આવ્યો હોઉં ને એટલો ગણો એટલો હે અહીંયા હે ને આ જો પાણી આવે નકર બંધ થઈ જાય ને તો નળી લઈને ઉપર આવવું પણ બાકી વાતાવરણ આવું હોય તો પાણી ભરાઈ ગયું શું આવ્યું બુટી આવી ગઈ તો પાયલ અત્યારે શું કરે સાગરના લેંગામાં સિલાઈ લેંગામાં પાટલું કેતો નતો એ તો અત્યારે તાત્કાલિક પહેરવો હે પહેરીને દેખાડું 50 રૂપિયા મસ્ત હે ને 50 રૂપિયા લીધો મેં ક્યાંથી રવિવાડીમાં રવિવારીમાં શર્ટ ટી શર્ટ મસ્ત લીધા જવું હે ના રવિવાડીમાં જવાનું શરમ આવે લ્યો ઓર રવિવારીમાં ઘણા યાર ખાલી મોઢે બાંધી લેવાય કોઈ ઓળખે નહીં આવે તમને ઓળખે તો હું હે લે પણ ન જાઉં તમે બીવો શું કામ તો એને શું કીધું શરમ આવે બીવો બધાને એમ જ કરે ભાભી કોણ બતાઈ ઊંચા ઘર ના આવે ને ત્યાં તો મોઢે હે ને સુંદરી બાંધીને આવે પણ ખબર ન પડે ઊંચા ઘરના નહીં મોટા ઘરની બાઈ મોટા ઘરની શરમ આવતી હોય એમ જ કરે ઊંચા ઘરના ઊંચા ઘરના ઊંચા ઘરના એટલે શરમ આવતી હોય ને વધારે મોટા માણસો હા શરમ આવતી હોય ને કે અમે હે ને બ્રાન્ડેડ વસ્તુ પહેરી બ્રાન્ડેડ ભલે ને પછી રવિવારી માટે બ્રાન્ડેડ મળી જાય કોઈ ભલે જવું હોય તારે મસ્ત હતા લોકો બાબા હાજો આ ન જાય બાયું છોકરીઓ બધા જ લેતા હતા એ હું તો કહું કપડાં નથી લેવા આપણે એમને રખડવા જઈએ તોય ના મજા આવે આ લુગડાની તો ઢગલો એક હતું એટલે મેં સોડો લીધો હજી પેન્ટ ટી શર્ટ બધું લીધું અમે મસ્ત શું છે તાર પહેરવું હોય એન પહેરવો હે એમ કે મારા ખટકાનો લઈ આવ્યો ચડ્ડોકાનો લઈ આવ્યો તો કે લઈ આવ્યો કાને કે પીલું કામ કરવા માંડો હાલો આવી ગઈ ખાવું નહીં હોય રાંધવું નહીં હોય કઈ પેલા કામ પછી રાંધવાનું ખાવાનું અગરબત્તી જા પીલો એકલો જા અગરબત્તી એ જા આય જલ્દી ભાઈ ગયો બેઠો બેઠો એ હાલ બાય લે હાલ મમ્મા તો નથી તૈયાર ને બે હે કેવી લાગુ એક આમ પેલે ઓદે માથે ને કાન કેવું લાગે નો સારું લાગે તમાર કાનમાં નો આવે છાડા કાન લાવે ને તું કહેતી હતી ને કયું નહીં હું બનાવું દાળ ભાત બનાવી નહીં ખાય ના ઓ રીંગણા બટાટાનું શાક ને ખીચડી બનાવી નાખ તો હું પૂછતી છું તો હું પૂછતી રહી એમ શોખ ખાઈ મને એવું તો ફેમિલી દાળ ભાત બનાવ્યા છે ને અહીંયા ખીર છે ખીર ક્યાંથી લે ગામમાંથી બનાવી હે નહીં શું આંબાની ખીર છે અને હાઈનું હતું એ લચકો એટલે કે હલવો લચકો એટલે કે ડાન્સ લચકો
પાયલ તો બુટીઓ કરે હે આ જો હરખાઈ ઈ ગયા મમ્મી આવ્યા ને એટલે એને તો કંઈક લઈ આવ્યા હે. તો થાય છે ને આમાં શું કઈ ના આવે બધું લઈ આવી ને પણ શું લઈ આવ્યા? મમ્મી શું લઈ આવ્યા? રો બતારું એને ખબર છે લઈ આવ્યું શું હે? હમ. પછી આમાં પાપડ છે ભૂકો થઈ ગયો આમાં ઊંધિયું હમ. આમાં શેનું હોય છે મગનું હોય છે આમાં શું હોય છે ભાત આમાં ભજીયા આમાં મગનું શાક છે જો તો. આમાં લસકો લસકા જેવો થઈ ગયો કરીએ ગયો ત્યાં 4 વાગ્યા 4 વાગ્યા 400 જો ઈ જ થાય રોજ ઉપર ગયા હોય ને એવું જ લાગે ઓલા 6 વાગે ગઈ ને હાડા સોય બેઠી હતી જઈને રોડ માથે હાડા સોય ગયું ત્યાં હાડા હાથે પૂજ્યું હોય 7 વાગે 6 જાય અહીંયા થોડુંક હતું ગોમટા હતું અહીંથી રિક્ષા મળે પછી ત્યાં અમારે ગોતું પડ્યું ગોમટા હતું રહોડ તો ભૂમિ ગયા ની કેરીઓ આવી ગઈ છે 11 ની ઘણી વાર ને એમનું આવી ભૂમિ ગયા નથી 11 ને ટાઈમ કેટલી દીની મારે આ બુટીમાં હું હોવાના કરતા વધારે થાય મારે ઉખાડી કોઈ ઉખાડ તાજુ ક્યાં ઉખાડી નહીં તાજુ હે મેં કીધું એમ નહીં આમાં હોવાના કરતા વધારે થાય ઓલી નાની બુટી આવે એના કરતા તો કેવી રીતના ડાયમંડ વધારે ડાયમંડ કેટલા મેં તમને કેટલા કીધા હતા કેટલા 68 કેટલા હું 68 ક્યાં 64 ને 4 કોણ રાખો ચિપ્સ કોણ ગણ હા સોરી ચિપ્સ કેટલા હે? ગણ છે તાર ભાઈ કેટલા હે 64 હે 68 કેટલા આઈ જેટલા હોય કેટલા છગડા લાઈન નો ગમે અર્થ નો ગમે ઈ હું ઓનો છગડા લાઈન આમાં કેટલા રૂપિયાનું આખેમ થઈ જાય સારું કેવું અમારે કેટલાનું થતું એમાં નો થાય રૂપિયા કેટલાનું થતું એમાં નક્કી ન હોય ડાયમંડ ઉપર હોય આમાં અંદાજે 5 પૈસા 10 પૈસા એમ થતું એમાં હે ને 30 ડાયમંડ હતા એમને ગયણા નતા એટલે મને નથી કઈ બહુ ખબર બાકી ડાયમંડ વધી મમ્મીની તો બધા બહાર બેઠા એક તો ફેમિલી પાછી કેરીઓ આવી ગઈ ઘરની આંબાની ઘરમાં આંબો થોડોક છે ને ત્યાં ઘડિયા લઈ આવી તો ઘરનો જ આંબો કહેવાય ને એ ક્યાં કોકે દીધા છે ને ખોખા 7-8 એમાં કે લઈ જાઓ એમ પાડોશી આમાં ભીમી કેરી વહી જાય લેવાનું તેવર છે લેવાનું તેવર છે નથી ને તો આમાં વિભાઈ ગયા લઈ જા પણ ભીમી કેરીમાં આપણે કેરી ખાવા આવીશું જ નહીં ને એ આપણે માં કેરી ખાવાની કા મજા આવી છે જવાના હો અમને જવાની વાત કરી હતી ને ત્યાં જવાના છે અને શું જવાની છે નક્કી નથી ના ના હો ભાઈ તમારું કરીશ અમે એકલી શું કરી મારા દીકરી હું કઈલી માસી નહીં એકલા થોડોક ને હું ના નથી પડતો આ ના પાડે એ એની મમ્મીને ઘરે જવાનું જો હા હા જીવતા હતા લગન જઈ આવો પછી મમ્મીએ બધું જોયું હોય ને પછી વાત હું નથી ગઈ કોણ લઈ જાય મળી જાવ તો કોઈ ન લઈ જાય ખોખામાં પલ્લી હતી મમ્મીએ 150 વાળું ખોખું બનાવી નાખ્યું સાથે અહીં રખડે જો જોઈ લ્યો તમે આ છોકરીને વાડે પડી જાય ઓલો હું બેસે મને શું છે એ કે હું હે ખાવાનું આ ઊંધિયું આ છે ને બે ઊંધિયું છે આ ભજીયા અને આ મગનું શાક હજી બધું આવે છે ખમો થોડીક વાર લાગશે શું આવે ખાવાનું આ લચકો હજી શું આવે અને આ ચટણી અત્યારે બનાવી છે બાકી બધું તો કાલ હવાનું બપોરનું તમને આમાં હાલસા ચટણી નાખી દઉં નોખી એકમાં હાલશે હવે થાંભળા ભલે બગા આ ભલતો આપણે નસું ખેંચો નસ હોય મગજમાં બીજું મગજ વગર નસ નો બીજું શું હોય મગ ઊંધિયું ચટણી ભજીયા લચકો રોટલી છાશ થઈ તો ગયું પૂરું અને ફેમિલી રહોડ એટલે શું એ તમને ઘણા નહીં ખબર હોય ખબર જ હોય ને યાર હે ખબર જ હોય
ન ખબર હોય, ઘણા ન ખબર હોય તો હું કહી દઉં, જેને ન ખબર હોય તો કહી દઉં. જો આપણે લગ્નમાં જતા હોય કંદોળી હોય ને એના ભેગી બાયું આવતી હોય ને, કેટરસ એમ. ના કેટરસ એ અલગ પડી, કેટરસમાં જતી હોય ને એ બાયું અલગ પડી, એ ખાવાનું જ ખાલી, આ ખાવાનું બનાવે એ બાયુની વાત કરું. અને એક ખાવાનું દે એમ બનાવી દે ને એક પીરસવાળા. અને આ રખોડામાં જે બાજુ જતી હોય ને ત્યાં મારી મમ્મી કામી જાય બને. આ વાત કેવી હતી ને અમને ઘણા ન ખબર હોય, એવું એવું ન હોય, ઘણા ન ખબર હોય એટલે હું કહી દઉં, બાકી ખબર હોય ને તો ખબર જ છે. તો ફેમિલી અત્યારે એના 12:30 વાગી ગયા ને હું તમને કાલ કહેતો હતો કે હું પ્રોબ્લેમ અને હું નથી કહેવાનો હતો, પણ હું હવે આખો દીમાં તો ભૂલી ગયો હતો, પણ અત્યારે કહી દઉં. એ પ્રોબ્લેમ એ હતી કે એક તો પહેલી વાત તો એ કે હપ્તો આવે છે, લાઇટ બિલ આવી છે, ગેસનો બાટલો ભરવાનો આવી છે, અને દૂધવાળાને દેવાના આવી છે, અને મિયારી આવે તો વાપરવાના જોઈએ, મમ્મીની ફરવા જવાનું કહે તો એ વિચારવાનું હોય, અને પાયલ કહે કે મારા મમ્મીને ઘરે જવું હોય તો હજી એનું કંઈ નક્કી નથી, શું કરવું નહીં કંઈ ખબર નથી. એ બધી પ્રોબ્લેમો છે પણ એ ધીરે ધીરે બધી સોલ્વ થઈ જાય અને કંઈક થઈ જાય એમ. જાજુ કંઈ વિચારવાનું નથી થતું, કેમ કે વિચારતા રહીને એટલે એ ઘૂમમાં રાખે શું કરું. ચાલો બ્લોગનો એન્ડ કરી નાખીને હવે ચેનલ ઉપર ન હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. રાધે રાધે, જય માતાજી, થેન્ક્સ ફોર વોચિંગ.